Hello to all my dear sisters and brothers. How are you all? કેમ છો? I hope you all are fine and doing well. So, I'm Prashan Patel from Valsad and currently I'm pursuing BTech Mechanical Engineering in SVNIT, Surat. So, આજે હું તમને આવનારી ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડ એક્ઝામ વિશેની થોડી ઘણી માહિતી આપીશ, થોડી ઘણી ગાઈડલાઈન આપીશ કે જેથી તમે તમારું રિઝલ્ટ ઇમ્પ્રૂવ કરી શકો છો. તો સ્કૂલ અને ટ્યુશન એ સ્ટડીમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. તમે આખા વર્ષ દરમિયાન સ્કૂલમાં અને ટ્યુશનમાં જે કંઈ પણ પ્રિપેર કર્યું હોય એને રિવાઇઝ કરો, એને ફર્સ્ટ પ્રાયોરિટી આપો, એ પ્રિપેર કરો, ધેન એનાલિસિસ કરો કે તમારા કયા સબ્જેક્ટ વીક છે, કયા ટોપિક વીક છે, કયા ચેપ્ટર વીક છે. તમને ખબર જ છે કયા સબ્જેક્ટમાં તમે વીક છો, કયા ચેપ્ટરમાં તમે વીક છો, કયા ટોપિકમાં તમે વીક છો. તો અહીં તમે એક ટુ ડુ લિસ્ટ બનાવી શકો છો. ધેન ગુજરાત બોર્ડની બ્લુપ્રિન્ટનું એનાલિસિસ કરો. ગુજરાત બોર્ડના લાસ્ટ યરના પેપર જુઓ, પેપર પેટર્નની એનાલિસિસ કરો કે આઈ થિંક 2019 થી 2025 સુધીના બધા જ બોર્ડના પેપર NCERT ના છે. એટલે તમને એક્સેપ્ટ 2021 તમને 10 થી 12 બોર્ડના પેપર મળી જશે કે જે મોર ધેન ઇનફ છે. તમે એ બોર્ડના પેપર પ્રિપેર કરી શકો છો. હું તમને અહીં રિકમેન્ડ કરીશ લિબર્ટી પેપર સેટ કે જે હું પણ જ્યારે ધોરણ 10 માં અને ધોરણ 12 માં હતો ત્યારે મેં યુઝ કર્યા હતા અને મને ખૂબ જ ગમ્યા હતા, મને ખૂબ જ યુઝફુલ રહ્યા હતા. અને એનું સોલ્યુશન પણ તમને PDF સ્વરૂપમાં ઓનલાઈનમાં પ્રોવાઈડ કરવામાં આવે છે. તો તમે તમારે સોલ્યુશન પણ કોઈ જગ્યાએ શોધવાની જરૂર નહીં પડશે. તો તમે આ બધા જ પેપરો સબ્જેક્ટ વાઇઝ સેક્શન વાઇઝ તમે પ્રિપેર કરી શકો છો. ફર્સ્ટ ઓફ ઓલ સેક્શન A પ્રિપેર કરો, ધેન સેક્શન B, સેક્શન C, સેક્શન D આ રીતે તમે પ્રિપેર કરી શકો છો. તો તમે સેક્શન વાઇઝ પ્રિપેરેશન કરશો તો તમે શું નોટિસ કરશો કે તમે એમાં એક પેટર્ન ઓબ્ઝર્વ કરશો કે દર વર્ષે બોર્ડના પેપરમાં કયા ટાઈપના આવે છે, કયા સેક્શનમાં કયા ટાઈપના ક્વેશ્ચન આવી રહ્યા છે અને આવતા હતા અને આવી રહ્યા છે એ તમે ઓબ્ઝર્વ કરશો. અને તમને ખબર પડશે કે આ કયા સેક્શનમાં કયા ટોપિકમાંથી આપણે કયા ક્વેશ્ચન લખી શકીએ છીએ. ઓલ્ધો પ્રિપેર બધું જ કરવાનું છે, બટ જો તમે પ્રાયોરિટી આપી શકો છો ચેપ્ટરને. એન્ડ ધેન હું તમને થોડી ઘણી એજ્યુકેશનલ ચેનલ રિકમેન્ડ કરીશ કે જેનાથી તમે તમારા જે કંઈ સિલેબસ બાકી છે કે તમારા જે કોઈ બી ટોપિક વીક છે તે તમે અહીંથી કવર કરી શકો છો. તો ધોરણ 10 માં તમે હો તો હું તમને રિકમેન્ડ કરીશ ધ દિવાલીપુરા યુથ ચેનલ કે જે વિડીસનની ચેનલ છે, ધેન કટીરા ક્લાસી ચેનલ કે જે નિશાંત સરની ચેનલ છે, ધેન PW ગુજરાતી 9th and 10th. આ ચેનલ ઉપરથી તમને ઘણી બધી એવી ગાઈડલાઈનો મળી જશે અને ઘણો બધો એવો મેઇન સબ્જેક્ટનો કોન્ટેન્ટ મળી જશે. ધેન સંસ્કૃત માટે હું તમને રિકમેન્ડ કરીશ અભિષેક દવેસાની ચેનલ અને સંસ્કૃત પર. આ બે ચેનલ ઉપરથી તમને સંસ્કૃતનો પણ ઘણો બધો એવો કોન્ટેન્ટ મળી જશે. ધેન ઇંગ્લિશ માટે હું તમને રિકમેન્ડ કરીશ હર્ષ બારેસરની ચેનલ, ઇંગ્લિશ વિથ કેતન ચોકલિયાની ચેનલ, વિજય નાગેશની ચેનલ. આ બધી ચેનલ ઉપરથી તમને ઇંગ્લિશનો પણ એવો ઘણો બધો કોન્ટેન્ટ મળી જશે કે જે મોર ધેન ઇનફ છે. કે ધેન જો તમે ધોરણ 12 માં હો, ધોરણ 12 સાયન્સમાં હો તો ધ દિવાલીપુરા યુથની ચેનલ છે, PW ગુજરાતી ચેનલ છે, કેમિસ્ટ્રી ભાઈ નિમેશ સરની ચેનલ છે, જાગૃત અવાજ ચેનલ છે, ફાયર ફિઝિક્સ છે, જ્ઞાનશાળા છે. આ બધી ચેનલ પરથી તમને ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી અને મેથ્સનો એવો ઘણો બધો કોન્ટેન્ટ મળી જશે કે જે મોર ધેન ઇનફ છે બોર્ડ માટે. એન્ડ ધોરણ 12 નું ઇંગ્લિશ પ્રિપેર કરવા માટે તમે હર્ષ બારેસિયાની ચેનલ, કેતન ચોટલિયા વિથ ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયાની ચેનલ, વિજય નાગેશની ચેનલને ફોલો કરી શકો છો. અને ધોરણ 12 નું સંસ્કૃત પ્રિપેર કરવા માટે તમે અભિષેક દવેસાની ચેનલ અને સંસ્કૃત પરને ફોલો કરી શકો છો. હું તમને અહીં કહેવા માંગીશ કે ઓનલાઈન એજ્યુકેશન એક આશીર્વાદ રૂપ પણ છે અને એક ટ્રેપ પણ છે. તો તમને જેટલા કોન્ટેન્ટની નીડ છે એટલો જ કન્ટેન્ટ તમે કન્ઝ્યુમ કરશો તો તમને एडवांटेज રહેશે, તમને बेनिफिट રહેશે. तो टाइम बहुत कम है बट अभी भी टाइम है एंड उम्मीदों की दुनिया कायम है. सो उम्मीद छोड़ता नहीं, मेहनत करता रहो, તમને એક સારું રિઝલ્ટ ડેફિનેટલી મળશે. If you are facing any problem regarding to study in class 9, 10, 11, 12, then you can contact me. Why you can contact me? So હું પણ તમારા જેવો એક એવરેજ સ્ટુડન્ટ જ છું, એક મિડલ ક્લાસ ફેમિલીમાંથી બિલોંગ કરું છું, એક રૂરલ એરિયામાંથી બિલોંગ કરું છું. અને તમે હાલે જે પણ કન્ડિશનમાં છો, જે પણ પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા છો, મોસ્ટ ઓફ ધી પ્રોબ્લેમ મેં પણ ફેસ કર્યા છે અને એ કન્ડિશનમાંથી હું પણ આવ્યો છું. તો
you can contact me. I will be available there to help you and try my best to give you a best solution for you. So that's all from my side. Always respect your parents and teachers. We will meet soon as possible. Wish you all the best, give your best, and thank you.